દુનિયાના સૌથી વધારે ઝેરી વીછી, જેના કરડવાથી કોઈ પણ વ્યક્તિનું બચવું ઘણું જ મુશ્કેલ છે. વીછી, જેને અંગ્રેજીમાં સ્કોર્પિયન કહેવામાં આવે છે, જેને આપણે બધા સારી રીતે ઓળખીએ છીએ, જેને એક ખૂબ જ ખતરનાક જીવ માનવામાં આવે છે, જેના ડંખમાં ભરેલું હોય છે એક ખૂબ જ ઘાતક ઝેર. સામાન્ય રીતે બધા વીછી વધારે ઝેરી નથી હોતા, પણ બધા પ્રકારના વીછીના કરડવાથી પીડા તો ખૂબ જ થાય છે. દુનિયામાં એવા ઘણા વીછીની પ્રજાતિ છે જેના કરડવાથી ગમે તે વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. મોટા ભાગે વીછી ગરમ તેમજ ભેજવાળા વાતાવરણમાં વધુ જોવા મળે છે, જેમાં ખાસ કરીને પથ્થર અને ખડક નીચે ભેજવાળા વિસ્તારમાં વધુ જોવા મળે છે, અને મોટા ભાગે તે રાતે જ બહાર નીકળતા હોય છે. દુનિયામાં વીછીની લગભગ 2000 થી પણ વધુ પ્રજાતિ જોવા મળે છે, જે ન્યુઝીલેન્ડ અને એન્ટાર્કટિકા સિવાય બધી જગ્યા પર જોવા મળે છે. વીછી એ જગ્યાએ રહેવાનું પસંદ કરે છે જ્યાં તાપમાન 20 ડિગ્રી થી લઈને 40 ડિગ્રી સેલ્સિયસના વચમાં હોય. વીછી ખૂબ જ વધુ ઠંડી અને ખૂબ જ વધુ ગરમી બંનેને સહન કરી શકે છે. વીછીની બધી પ્રજાતિ ઝેરી નથી હોતી, પરંતુ તેમાં એવી પણ ઘણી પ્રજાતિ છે જેના એક જ ડંખથી ગમે તે વ્યક્તિને મોતના મોંમાં મોકલી શકે છે. તો ચાલો આ વિડીયોમાં જોઈએ દુનિયાના સૌથી ખતરનાક વીછીને, ઇન્ડિયન રેડ સ્કોર્પિયન. આને દુનિયાનું સૌથી ખતરનાક વીછી માનવામાં આવે છે. ભલે જોવામાં આ નાનો લાગે છે, પરંતુ આના એક જ ડંખમાં કોઈ પણ માણસનો જીવ જોખમમાં મુકાઈ જાય છે. આનું ઝેર એટલું ખતરનાક હોય છે કે કરડ્યાના થોડા સમય પછી જ પીડિત વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે છે, અને સાથે સાથે ફેફસામાં પણ દુખાવો થવા લાગે છે, અને જો પીડિતની કિસ્મત ખરાબ હોય તો તેનો જીવ પણ જઈ શકે છે. આ વીછી નારંગી, ભૂરા અને ગ્રે રંગના હોય છે. આ વીછી ખાસ કરીને ભારત, નેપાળ અને શ્રીલંકામાં વધુ જોવા મળે છે. ડેથ સ્ટોલ્કર. આ વીછીના નામમાં જ એક એવો શબ્દ જોવા મળે છે કે નામ પરથી જ ખબર પડી જાય છે કે વીછી કેટલો ખતરનાક હશે. આ વીછીની શિકાર કરવાની કળા ખૂબ જ ખતરનાક હોય છે. આ દેખાવમાં નાનો અને પીળા રંગનો હોય છે, જે મોટા ભાગે રણ વિસ્તારમાં જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે આ મોટા ભાગે રાતના સમયમાં શિકાર કરવા નીકળે છે. રણની રેતીમાં ક્યારે હુમલો કરે તેની કોઈને ખબર નથી રહેતી. મોટા ભાગે આ નાના મોટા કીડા મકોડાનો શિકાર કરે છે, પરંતુ જો એને પોતાના જીવના જોખમ જેવું લાગે તો તે કોઈ પણ મોટા પ્રાણી પર પણ હુમલો કરે છે. આના ઝેરના થોડા ટીપા પણ કોઈ પણ મોટા પ્રાણીને મારવા માટે કાફી છે. બ્રાઝિલિયન યેલો સ્કોર્પિયન. આ વીછીને હાલતું ચાલતું મોત કહીએ તો પણ ચાલશે. આ વીછી પણ પીળા રંગનો જ હોય છે. આનું ઝેર એટલું તેજ હોય છે કે એક વખત કરડવાથી જ શરીરના અંગો કામ કરવાનું બંધ કરી દે છે, અને પૂરા શરીરમાં ભયંકર દુખાવો થવા લાગે છે, અને ફેફસામાં સોજો આવવા લાગે છે. બ્રાઝિલમાં ઘણી જગ્યાએ આનો ભય રહે છે. આના કરડવાથી દુનિયામાં દર વર્ષે લગભગ 3000 લોકોનું મૃત્યુ થાય છે. કહેવાય છે કે આના કરડ્યાના થોડા સમયમાં જો એન્ટીડોટ મળે તો જ દર્દીનો જીવ બચે છે, નહીં તો પીડિતનો બચવાનો કોઈ જ રસ્તો નથી. અરેબિયન ફેટ ટેલ સ્કોર્પિયન. આ વીછીને જોઈને જ તમને પરસેવો વળી જશે. આ વીછી ચમકીલા કાળા રંગનો હોય છે, જે રણ વિસ્તારમાં જોવા મળે છે, જે મોટા ભાગે તેના શિકાર માટે ફરતો રહે છે. આને જોઈને તમને એવું લાગશે કે આ નાનકડો વીછી કેવડું મોટું સંકટ ઊભું કરી શકે છે. આ વીછી વિશે એવું કહેવાય છે કે આ ઘણા જ ગુસ્સાવાળા સ્વભાવના હોય છે. આની સામે ગમે તેવો ખતરો હોય પણ આ કોઈથી પણ ડરતા નથી. આ વીછીના ડંખની સાથે સાથે એના નખ પણ ખૂબ જ ખતરનાક હોય છે. એરિઝોના બાર્ક સ્કોર્પિયન. આ વીછી અમેરિકાના એરિઝોનામાં વધુ પ્રમાણમાં જોવા મળે છે, એટલા માટે જ આને એરિઝોના બાર્ક સ્કોર્પિયન કહેવામાં આવે છે. આ વીછી દર વર્ષે કમસે કમ 500 લોકોને તેમનો શિકાર બનાવે છે. બાર્ક સ્કોર્પિયન ખૂબ જ ઝેરી હોય છે, અને આના ઝેરનો તોડ ખુદ આનું ઝેર જ હોય છે, કેમ કે આનું ઝેર એન્ટીડોટ બનાવવામાં કામ આવે છે. મોટા ભાગે એવું જોવા મળ્યું છે કે સાધારણ દવા તો આના ઝેરની સામે ફેલ થઈ જાય છે, પરંતુ આના ઝેરથી બનેલા એન્ટીડોટ સારી રીતે કામ કરે છે. જો આ વીછી કોઈને કરડે તો આ એન્ટીડોટથી એનો જીવ બચી શકે છે, પણ એન્ટીડોટ ટાઈમ પર મળવો જરૂરી છે, નહીં તો જીવ બચવો મુશ્કેલ છે. એમ્પરર સ્કોર્પિયન. આ વીછીની એક ખાસિયત એ છે કે આ વીછીને પાળવામાં પણ આવે છે. ઘણા લોકો એવા પણ હોય છે કે એમને આવા જીવ પાળવાનો શોખ હોય છે, પણ આને પાળવું એટલું સહેલું પણ નથી. એક નાનકડી ભૂલ તમારો જીવ પણ લઈ શકે છે. વીછીની પ્રજાતિમાં આ એક સૌથી મોટી સાઈઝના વીછી હોય છે, જેની લંબાઈ લગભગ 6 ઇંચ સુધીની હોય છે, પરંતુ આની ઉંમર ઘણી જ ઓછી હોય છે. આની ઉંમર સરેરાશ 4 થી 5 વર્ષ સુધીની જ હોય છે. બીજા વીછીની સરખામણીમાં આ થોડા ઓછા ઝેરી હોય છે, એટલા માટે જીવનું જોખમ થોડું ઓછું રહે છે, પરંતુ આના કરડવાથી દુખાવો ખૂબ જ થાય છે. તો આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.